અંકલેશ્વરમાં લગ્નેતર સંબંધોની આડમાં એક સનસનાટીભરી હત્યાનો મામલો સામે આવ્યો છે। પોતાના જ નંદોઈ સાથે 8 વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતી પિતરાઈ ભાભીએ જ પૂર્વ પ્રેમીનો કાંટો કાઢવા માટે રચ્યો ખૂની ખેલ। પોતાના નવ પ્રેમી સાથે મળીને સોપારી આપી હત્યા કરાવી હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ કાવતરાખોર પ્રેમિકા અને તેના હત્યારા પ્રેમીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામે આવેલા બળિયાદેવ મંદિર ફળામાં રહેતા મુકેશ ઉર્ફે કાંતિલાલ રતિલાલ મોભીરાની ગતરોજ બપોરે જૂના બોરભાઠા ગામ તરફ જવાના સરફુદ્દીન રોડ પર એક ખેતરમાંથી લોહી લુહાણ લાશ મળી આવી હતી। મૃતકના ગળા અને પેટના ભાગે ચપ્પુના અસંખ્ય ઘા ઝીકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ અંગે ગામના ડેપ્યુટી સરપંચે તાત્કાલિક અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા જોઈ એ ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો। પોલીસે લાશની તલાશી લેતા રિક્ષા નંબર અને મોબાઈલ ફોનના આધારે મૃતકની ઓળખ કરી હતી અને તેમના પત્ની ભારતીબેનને ઘટના સ્થળે બોલાવી લાશની ઓળખ કરાવી હતી। પત્ની ભારતીબેનની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેના સગા કાકાના દીકરા અશ્વિનની વિધવા પત્ની જ્યોતિબેન સાથે મૃતક મુકેશને છેલ્લા 8 વર્ષથી લગ્નેતર સંબંધ હતો। જો કે આ બાબતે 4 વર્ષ પહેલા પરિવારમાં ભારે ઝઘડો થયો હતો। પત્નીએ સીધો જ પિતરાઈ ભાભી જ્યોતિબેન પર શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસની દિશા તે તરફ લંબાવી હતી। અંકલેશ્વર એ ડિવિઝનના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા અને તેમની ટીમે શંકાના આધારે પિતરાઈ ભાભી જ્યોતિબેન અશ્વિનભાઈ રાઠોડની અટકાયત કરી હતી। શરૂઆતમાં ગલ્લા તલા કરતી જ્યોતિની જ્યારે પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી ત્યારે તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરી હતી। તેમણે જણાવ્યું કે મુકેશ સાથેના સંબંધો પૂરા થયા બાદ તેના જીવનમાં નવો પ્રેમી આવ્યો હતો। પિરામણ ગામના તળાવ ફળામાં રહેતા તેના નવા પ્રેમી સંજય કાલિદાસ વસાવા સાથે મળીને જ તેણે પૂર્વ પ્રેમી મુકેશની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને બપોરે સંજયે ચપ્પુના ઘા મારી મુકેશને મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસે આ મામલે કાવતરાખોર પ્રેમિકા જ્યોતિબેન રાઠોડ અને હત્યા કરનાર પ્રેમી સંજય વસાવાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે। પોલીસે ગુના સ્થળની તપાસ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની મદદ લીધી છે। સાથે જ મૃતદેહનું પેનલ પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હત્યામાં વપરાયેલ હથિયાર રિકવર કરવા માટે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે। 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનોપ રતિલાલ મોજેરા ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતાં આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતાં જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનો મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલી છે। જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો। આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા। આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળનો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે। કાંઈ મળે તો અમે તમારે જણાવીશું।